પૂજ્ય દાદા પ્રેમલતાબેન, આમંત્રિત મહેમાનો, મહેમાન સાક્ષરો વિજયભાઈ, રજુલબેન, વડીલો અને મિત્રો, મને અહીંયા બેસતા અને અહીંયાથી બોલવામાં થોડો સંકોચ થાય છે. સંકોચ એટલા માટે કે બે વ્યક્તિઓ જે અહીંયા બેસવાને લાયક છે, યોગ્ય છે, તે સામે બેઠી છે. એ બે વ્યક્તિઓ કોણ? તો કે માત્રાબેન. માત્રાબેનને જો દાદાને બોલાવ્યા ન હોત તો આ બધું થયું ન હોત. એટલે માત્રાબેન પહેલા તો અને બીજા બા પ્રેમલતાબેન, વિદુષી સન્નારી. અને એમ આપણે માનીએ કે દાદાએ આટલું બધું કર્યું. દાદાએ ઘણું કર્યું છે, બધા જાણો છો, પણ પાછળ કોઈ યોગ્ય સૂચન, યોગ્ય ટીકા જરૂર હોય ત્યાં કરનાર ન હોય તો સાચે રસ્તે ન જવાય. દાદા ભૂલ થતી હોય તો ક્ષમા. તો એવા પ્રેમલતાબેન સામે બેઠા હોય તો હું અહીંયા બેસું, વરવું લાગે, પણ જવાબદારી આપી છે તો જરૂર નિભાવીશ. વડીલો અને મિત્રો, બે માતાઓના નામ લઈને શરૂ કર્યું. એનું કારણ એક પણ બીજું છે કે આપણે પેટ્રિયાર્કલ એટલે પિતા તરફી સમાજ છીએ, પણ માતા ન હોય તો કામ ન થાય. આપણને બહાર સ્વેર વિહાર કરવા માટે, આકાશમાં ઉડવા માટે છૂટ એટલે મળે છે કે ઘરનું જે બધું કામ હોય ને એ બધું કાંઈ બોલ્યા વગર, કાંઈ કોઈને ખબર પડે એ વિના માતાઓ કરી લેતી હોય છે. ત્યારે જ આપણે આ બધું કરી શકતા હોઈએ છીએ. પણ ઘણીવાર માતાને એમ પણ થાય કે મારાથી આટલું બધું નહીં થાય, ત્યારે એને એક એનો વિરલો યાદ આવતો હોય છે. એટલે માતાની જેટલું જ મોટું કામ સમાજનું જો કોઈ કરતું હોય તો એ મામા છે. તો મારે એવી વ્યક્તિની ઓળખાણ આપવાની છે કે જે મામાના નામે આ સમાજમાં ઓળખાયા છે. અમારો સંબંધ તો લગભગ 50 વર્ષ જેટલો થયો, ખરું ઉર્વશીબેન? એટલે કદાચ અતિશયોક્તિ થઈ જાય તો પણ ક્ષમા કરજો. પણ આ ભાઈએ સમાજનું કામ કર્યું છે એ વિશે જો એક એક મુદ્દા પર બોલવા બેસું ને તો સાંજ પડશે. જેમ ઉમાશંકરભાઈની ઓળખાણ આપવી હોય તો એમણે જે સાહિત્યના વિષયો વિશે લખ્યું છે એ જ બોલી શકાય. એમ સુરેશની વાત કરવી હોય તો કયા કયા ક્ષેત્રમાં એમણે કામ કર્યું છે એ જ કહી શકાય. દાખલા તરીકે એમણે બે ગામને જોડ્યા છે, સુરત ને પાલો આલ્ટો. બે પ્રાંતોને જોડ્યા છે કે કેલિફોર્નિયા અને ગુજરાત. બે દેશને જોડ્યા છે, અમેરિકા અને ભારત. અહીંયા કેટલી બધી સંસ્થાઓ સ્થાપી છે, ICA, GCA. તમે જેટલા આખો આલ્ફાબેટ સૂપ લઈને બેસો તોય પૂરું થાય એવું નથી. કેટલા બધા મંડળોને મદદ કરી છે, કેટલી બધી સખાવતો કરી છે. સાહિત્યમાં પણ એનો લગાવ ઘણો જૂનો છે. સાહિત્ય અને સંગીતમાં એક અંગત વાત કરી લો સુરેશભાઈ, કે અમારે એક કલાકાર આવવાના હતા અને એમનું વિમાન ચૂકી ગયા. એટલે ભાઈ ઘરે હતા. ભાઈ કે ભાઈ તમે એમને લઈને આવજો, હું બેનને લઈને જાઉં છું. ત્યાં ગયા, બધી જ વ્યવસ્થા એમણે કરી. માઇક્રોફોન જોડવાના, ખુરશીઓ મૂકવાની, આ તે જૂના જમાનામાં અમે તો એમ કરતા બધું કામ. અને એમાં ઉર્વશીનો સાથ હંમેશા હોય જ. પૂછે ભાઈનું કામ છે, ભાઈનું કામ છે ને, જાઓ તો તમારે અહીંયા હું સંભાળી લઈશ, નહીં તો
વૈભવ છે, આટલી સમૃદ્ધિ છે, પણ મને ખબર છે કે 24 કલાક કામ કર્યું છે, લોઢાના ચણા ચાવ્યા છે, એટલે સમાજ ઘડી શક્યા છે. એટલે આવા એક મિત્રની, એક નાના ભાઈની ઓળખાણ આપવાનો મને ખૂબ ગર્વ છે. ઘણીવાર કોઈ આપણે જે કરવું હોય આપણાથી વધારે સારી રીતે કરે ને ત્યારે મનમાં રંજ થાય, ચાલો આ તો કંઈક કરી ગયા. એક જગ્યાએ નથી થતો. પિતાને પુત્ર આગળ આવું કરે ને ત્યારે ન થાય, ગુરુને શિષ્ય આગળ કરે ત્યારે ન થાય, મોટા ભાઈને નાના ભાઈ માટે આવું ન થાય. એવા નાના ભાઈને, સમાજ સેવકને, આ વિસ્તારનું ગૌરવ એવા સુરેશભાઈને હું આમંત્રણ આપું છું કે તમે આવો અને આ પ્રસંગને શોભાવો.